નમસ્કાર. પૂર્વ મંત્રીને ભાજપે કાઢી મૂક્યા. આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સંદીપ વાલ્મીકીને ગુજરાત ભાજપના જોડાવાના 3 કલાક બાદ જ હાંકી કાઢવામાં આવ્યા હતા. બાદ જ સંદીપ શનિવારે હરિયાણા પંચકુલમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની હાજરીમાં તેમના સાથીદારો સાથે ભાજપમાં જોડાયા હતા. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીના હાથે ખેસ પહેરેલો ફોટો વાયરલ થયાના થોડા સમય પછી સંદીપ વાલ્મીકીના વિવાદો સાથે જોડાયેલા જૂના સમાચાર સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યા. આ વાતનો જોર મળતા જ ભાજપે કાર્યવાહી કરી હતી. એવો આરોપ છે કે સંદીપ તેમના પર લાગેલા ગંભીર આરોપો સાથે જોડાયેલા તથ્યો છુપાવ્યા અને પાર્ટીને ગેરમાર્ગે દોર્યા. અને પછી પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા. પાર્ટીએ કહ્યું કે સંદીપ ભવિષ્યમાં કોઈ પણ રીતે પાર્ટી સાથે જોડાશે નહીં. તેમને જણાવી દઈએ કે સંદીપ શનિવારે સાંજે લગભગ 8 વાગે પાર્ટીના પંચકુલા કાર્યાલયમાં ભાજપમાં જોડાયા હતા અને લગભગ 11 વાગે તેમને પાર્ટીમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા. સંદીપ મૂળ સોનીપતના છે. ધન્યવાદ. જય હિન્દ.